કેવાયસી મુદ્દે ચાલતી લડતમાં બે સંગઠન વચ્ચે હવે ભાગલા પડ્યા છે। ફેર પ્રાઇઝર્સ ઓફ એસોસિએશનના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું। કેવાયસી મુદ્દે ચાલતી લડતને સમર્થન નહીં તે પ્રકારની વાત રાજેન્દ્રસિંહે કરી હતી। વ્યાજબી ભાવના દુકાનદારોની ભૂમિકા નથી। ફેર પ્રાઇઝ શોપ અને કેરોસીન એસોસિએશનના પ્રમુખનો વિપરીત દાવો છે। જ્યારે આજથી અનાજ વિતરણ બંધ કરવાનો નિર્ણય તે પ્રકારની વાત પ્રહલાદ મોદીએ કરી હતી। રાજેન્દ્રસિંહ જાડેજાનું સમર્થન માંગ્યું જ નથી તે પ્રકારની વાત પણ પ્રહલાદ મોદીએ કરી। પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું કે 17,000 દુકાનદારોનું સમર્થન માંગ્યું છે। ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના આગેવાનો સામે નોંધાયા છે અનેક ગુના। આ પ્રશ્ન લાભાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચેનો છે। વ્યાજબી ભાવના દુકાનદારોનો આમાં કોઈ રોલ નથી। રાજ્ય સરકાર તરફથી જે પણ લાભાર્થીઓને આપવા માટેની જાહેરાત કરવામાં આવે છે એ જાહેરાત અનુસાર નિયત દરે, નિયત ભાવે અને નિયત સમયે જથ્થો આપવા માટે વ્યાજબી ભાવના દુકાનદાર કરારનામા અને પરવાનાની શરત સાથે સરકાર સાથે બંધાયેલા છે। અને એ મુજબ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન આવા કેવાયસીના મુદ્દે ચાલતી લડતને કોઈ સમર્થન આપતું નથી। અને અમારા જે સભ્યો છે એ જૂન 25નું એડવાન્સ જે વિતરણ કરવા માટે રાજ્ય સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે તે બાકી રહેલા લાભાર્થીઓને આજથી પણ અનાજનું વિતરણ ચાલુ રાખશે। મેં રાજેન્દ્રસિંહ જાડેજાનું સમર્થન માગ્યું જ નથી। મેં તો ગુજરાતના 17,000 દુકાનદારોનું સમર્થન માગ્યું છે। કોઈ પોતાનું ઘર ચલાવવા સંગઠન ચલાવે એટલે મારે એના સમર્થનથી શું ફેરફાર પડવાનો છે? ઘર ચલાવવા સંગઠન ચાલતા હોય તો પછી એને મારે શું જરૂર છે? હું જ ઘર ચલાવવા નથી ચલાવતો, હું દુકાનદારોનું ઘર ચલાવવા ચલાવું છું। હા, એટલે મારે કોઈ અપેક્ષા હું રાખતો જ નથી એમની। એમને અપેક્ષા હોય તો મારી પાસે આવી કે ભૂતકાળમાં સરકારે દુકાનદારો ઉપર તરાપ મારી, દુકાનોની તપાસ કરી, એમાં ગુનામાં પકડાયા છે, હવે એમાંથી બચવું છે એટલા માટે એ સરકારના ખોરે બેસવાનો પ્રયત્ન કર્યો છે।